તમારું ધ્યાન માત્ર તમારા શ્વાસ ઉપર. તમે શ્વાસ લઈ રહ્યા છો, શ્વાસ છોડી રહ્યા છો. તમારું ધ્યાન માત્ર ને માત્ર શ્વાસ ઉપર. મનમાં જે પણ વિચાર આવે એને સહજતાથી આવવા દો. આજુબાજુના વાતાવરણમાં તમને જે પણ કંઈક અવાજો સંભળાઈ રહ્યા છે એને સાંભળો. હવે તમારું ધ્યાન બે આંખોની વચ્ચે તિલક ઉપર કેન્દ્રિત કરો. ત્યાં તમારા ઈષ્ટદેવ નું ધ્યાન ધરો. આપણે એક શક્તિશાળી આત્મા છીએ. આ જ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. પરમાત્માની સારી શક્તિઓ આપણી ચારે તરફ છે. એ શક્તિઓને મહેસૂસ કરો. શ્વાસની સાથે આપણે દરેક હકારાત્મક વસ્તુઓને આપણા શરીરમાં લઈ રહ્યા છીએ અને સાથે જ શરીરમાંથી જે પણ કંઈક નકારાત્મકતા છે એને આપણે દૂર કરી રહ્યા છીએ એવો ભાવ કરો. તમારું ધ્યાન માત્ર શ્વાસ ઉપર રાખો. આપણે શક્તિશાળી આત્મા છીએ. હવે તમારું ધ્યાન મસ્તિષ્કના ઉપર ચહેરા ઉપર, ત્યારબાદ ખભા ઉપર, ત્યારબાદ હાથ ઉપર, ત્યારબાદ પેટ ઉપર, ત્યારબાદ પગ ઉપર, પગના પંજા ઉપર. આપણા શરીરના દરેક સ્નાયુઓને ખૂબ જ આરામ મળી રહ્યો છે.
બંને હથેળીઓ માથા ઉપર લઈ જાઓ અને ઘર્ષણ કરો. હથેળીઓને ઘર્ષણ કરતા જે ઉર્જા ઉત્પન્ન થઈ છે એ ઉર્જાને આપણી આંખ ઉપર લગાવીશું. હાથ આંખો પર રાખી આંખો ખોલ બંધ કરીશું. ઉર્જાનો પ્રવેશ આંખમાં કરાવીશું. ફરીથી એકવાર હથેળીનું ઘર્ષણ કરીશું. આંખો બંધ જ રાખીશું. હવે હથેળીની ઉર્જાને આપણા ચહેરા ઉપર, ખભા ઉપર, હાથ ઉપર, પગ ઉપર, શરીરના દરેક અંગ ઉપર સ્પર્શ કરાવીશું અને હળવેથી કોમળતાથી આંખો ખોલીશું. ઓકે, તો આ થયું આપણું ધ્યાન. દરરોજ તમે વધારે નહીં તો પણ 1-2 મિનિટ પણ ધ્યાન દરરોજ સવારે કરવું જોઈએ. તમારી યાદશક્તિ વધશે, એકાગ્રતા વધશે, મન શાંત રહેશે, પોઝિટિવિટી આવશે. ઓકે.